નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. રાજકોટમાં 15 કારીગરોની ટીમનો અનોખો સેવા યજ્ઞ. રામકથા સાંભળવા આવતા ભાવિકોને 100 કિલોથી વધુ ગાંઠિયા અને 4 લાખ કપથી વધુ ચા પીવડાવી. તો બીજી બાજુ 80 લાખના ચીટિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી. આરોપી માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો. 2 વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો. તો બીજી બાજુ દિલ્હી પોલીસના જાપ્તામાંથી ભાગી છૂટેલ પોક્સોનો આરોપી અને ક્રાઇમ બ્રાન્ચે સુરતમાંથી ઝડપી પાડ્યો. તો બીજી બાજુ રાજ્યમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ. સુરતમાં ડ્રગ્સના રવાડે ચડેલા યુવા ધનને સારવાર આપી વ્યસનથી દૂર કરાશે. ડર્યા વગર લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીનું આહવાન. હવે જોઈએ સમાચારો વિગતવાર. રાજકોટના જામનગર રોડ પરના રામપુર ખાતે નિરાધારની સંતાન વૃદ્ધો માટે દેશનો સૌથી મોટો 7 બિલ્ડિંગ 11 માળ અને 1400 રૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે, જેના લાભાર્થે પ્રસિદ્ધ રામકથાકાર મોરારી બાપુનું વૈશ્વિક રામકથા યોજાઈ છે. આ રામકથામાં વિવિધ લોકો જુદી જુદી રીતે યોગદાન આપી રહ્યા છે, જેમાં કથાના સ્થળે ગાંઠિયા અને ચાનો સ્ટોલ પણ રાખવામાં આવ્યો છે. આ સ્ટોલમાં સવારે 1 કલાક ગાંઠિયા સાથે નાસ્તો અને બપોરે 1 વાગ્યા સુધી ચા તદ્દન ફ્રી આપવામાં આવી રહી છે. જેમાં પાંચાભાઈ દ્વારા 15 કારીગરોની ટીમની મદદથી અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવ્યો હતો. તેમાં 8 દિવસમાં રંગીલા રાજકોટિયાને રામકથા 100 કિલોથી વધુ નાસ્તો અને 4 લાખ કપથી વધુ ચા પણ પીવડાવી હતી. આ સેવા યજ્ઞ અંગે ટીમના આગેવાન વિષ્ણુભાઈએ જણાવ્યું હતું કે બાપુના જે પ્રોગ્રામ હોય ત્યાં અમારા કાકા પાંચાભાઈની આગેવાનીમાં અમારી સેવા અવિરત ચાલે છે અને આ માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આ સાથે જાય પ્રોગ્રામમાં હોય કે જેમ કે હવન હોય, કથા હોય, પણ પાંચાભાઈ ભરવાડ સેવા આપવા જાય છે. પાંચાભાઈ સવારે ચા પીવડાવતા હતા અને પછી ભક્તોને જોઈ વિચાર આવ્યો કે સવાર નાસ્તો આખું તો સારું. ત્યારબાદ બાપુના આશીર્વાદ સાથે બીજા દિવસે 10 કિલો ગાંઠિયા વિતરણ શરૂ કર્યું હતું, જે બાદ અલગ અલગ નાસ્તો આપવામાં આવ્યો હતો અને 8 દિવસમાં અંદાજે 100 કિલો કરતાં વધુ ગાંઠિયા સહિત વિવિધ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે રામકથા સવારે 6:30 થી 7:30 ગાંઠિયા સહિતના નાસ્તો ભાવિકોને કરાવવામાં આવે છે, જેમાં છેલ્લા દિવસો દરમિયાન દરરોજ 40 કિલો ગાંઠિયા, ટોચ અને ખારી બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સવારે 6 થી બપોરે 1 વાગ્યા સુધી ચા કોફી પીવડાવવામાં આવી હતી, જેમાં દરરોજ 225 લીટર દૂધ વપરાતું હતું અને દરરોજના 50,000 કરતાં વધુ લોકો, જેમાં કોઈ 1 વખત તો કોઈ 2 વખત તો કોઈ 5 વખત ચા કોફી પીવા આવતા હતા. અમારા માત્ર કાર્યકરો દ્વારા અવિરત ચા સેવા ચાલુ કરવામાં આવી હતી, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. તો ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે કરવામાં આવેલી મોરારી બાપુના રામકથાનો આજરોજ છેલ્લો દિવસ છે. જો કે પ્રથમ દિવસથી પાંચાભાઈની ટીમ દ્વારા ભક્તોને દરરોજ મફત ચા, કોફી અને નાસ્તો આપી અનોખો સેવા યજ્ઞ ચલાવવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં ભક્તોએ તેનો લાભ લીધો હતો, એ પણ નોંધનીય છે. અને પાંચાભાઈ ભરવાડ દ્વારા માત્ર રામકથા જ નહીં પરંતુ તમામ ધાર્મિક કાર્યક્રમોમાં આવી સેવાઓ આપવામાં આવે છે અને આ માટે અનેક લોકોને પણ સહયોગ મળી રહે છે તેમ છે, જેને લઈને આવા ધાર્મિક પ્રસંગો દરમિયાન લોકોને વધુ સારી સુવિધા મળતી હોય છે. 80 લાખના ચીટિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી. આરોપી માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો. 2 વર્ષ બાદ રાજસ્થાનથી પકડાયો અને સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી 80.94 લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સરથાણા વિસ્તારમાં કાપડના વેપારીનો વિશ્વાસ કેળવી 80.94 લાખના ચીટિંગના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને રાજસ્થાન નવલગઢ ખાતેથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2022માં નરેશભાઈ નાગરમલ સૈનીએ સુરતના સરથાણા વિસ્તારમાં પોતાના શ્રી હરિઓમ એન્ટરપ્રાઇઝ નામના વ્યવસાયના પડદાની પાછળ એક મોટો કારસો રચ્યો હતો. પોતાની લોભામણી વાતોથી અને પ્રભાવશાળી છબીથી તેણે વેપારી મયુરભાઈ ડાયાભાઈ નાથાણીને પોતાના જાળમાં ફસાવ્યો. શરૂઆતમાં નરેશભાઈએ નાના નાના ઓર્ડર આપી તેની રકમ સમયસર ચૂકવી દીધી, જેથી મયુરભાઈનો વિશ્વાસ જીતી શક્યો. પરંતુ એનો સાચો પ્લાન થોડા દિવસ પછી અમલમાં આવ્યો અને વિશાળ રકમના પ્લાસ્ટિકના રો મટીરિયલના ઓર્ડર આપી કુલ ₹80,94,157નો માલ લઈ લીધો હતો અને માલ મળ્યા પછી પોતાનું ગોડાઉન બંધ કરી ફરાર થઈ ગયો હતો.
ધરપકડથી બચવા માટે નરેશભાઈ રાજસ્થાનમાં પોતાના વતનના છાયડા હેઠળ રહેવા લુકાઈ ગયો હતો. ઝાલાવાડથી ધરપકડ સુધીનું મિશન મોટા કૌભાંડમાં ફસાયેલું છે. નરેશભાઈને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ સ્ટાફ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો અને ટીમ નવલગઢ પહોંચી જ્યાં નરેશભાઈ મળી આવ્યો હતો. નરેશભાઈને પૂછપરછ માટે સુરત લાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી. તેના ઉપર આઈપીસી કલમ 420 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો અને લૂંટેલા માલના ટ્રેસ માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં નાસ્તા પડતા આરોપીઓ તથા પેરોલ જમ્પ આરોપીને પકડવાની જે ઝુંબેશ ચાલી રહી છે, એ ઝુંબેશ અંતર્ગત દિલ્હી માલવીયનગર પોલીસ સ્ટેશનમાં 9/7/2024 ના રોજ એક દુષ્કર્મનો આરોપી જાપ્તામાંથી ભાગી ગયેલાનો ગુનો નોંધાયેલ છે. જે ગુનાની હકીકત એવી છે કે આરોપી રાહુલ ગુર્જર એ દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો, હોટલમાં નોકરી કરતો હતો. એની ગર્લફ્રેન્ડ છે બબીતા, એને બંને જણા સાથે મકાનમાં ભાડે રહેતા હતા. જે મકાન માલિકની પુત્રી છે, ઉંમર વર્ષ 13ની, એને મીઠાઈમાં નશાકારક દવા પીવડાવી બેભાન કરી એના પર દુષ્કર્મ કરી અને નાસી ગયેલો હતો અને વારંવાર દુષ્કર્મ કરતો હતો. એના ઘરમાંથી પ્રેરીના ઘરમાંથી લોકર તોડી 1,78,000 રૂપિયાની એની ચોરી કરેલ હતી અને એ બાળકીને વારંવાર જો તું કોઈને કહી દેશે તો તારા ઘરમાંથી તારા સભ્યોને ગોળી મારી અને મર્ડર કરી નાખીશ એવી ધમકી આપતો હતો. એટલે બાળકી ચૂપ રહેલી હતી. એ બાબતનો ગુનો દિલ્હી માલવીયનગર પોલીસમાં દાખલ થયેલો હતો. ત્યારબાદ જે આરોપી જાપ્તામાંથી ભાગી ગયો હતો એનો ગુનો ઉત્તર પ્રદેશ મુઝફ્ફરનગરમાં દાખલ કરવામાં આવેલ હતો. એ આરોપીની બાતમી ખાનગી રાહે મળતા કે જે આરોપી સુરત શહેરમાં સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહે છે એવી બાતમીના આધાર પર આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર ઉંમર 20 નાને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલ છે. દિલ્હી પોલીસને જાણ કરી છે. દિલ્હી પોલીસ આવી અને આરોપીને લઈ જશે. આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઉત્તરાખંડમાં એક ચોરીના ગુનામાં આરોપી 2 માસ જેલમાં રહેલ છે. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. દિલ્હી પોલીસે આરોપીને ઉત્તરાખંડથી પકડીને દિલ્હી લાવતી હતી. તે દરમિયાન આરોપી દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. સુરતના સચિન વિસ્તારમાંથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. દિલ્હી પોલીસ આરોપીને ઉત્તરાખંડથી પકડીને દિલ્હી લાવતી હતી. તે દરમિયાન આરોપી દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આરોપી ઝડપાયો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી આરોપી રાહુલ ઉર્ફે રાહુલ ગુર્જર વિનોદ કુમાર બંસલ ને ઝડપી પાડ્યો હતો. આરોપી રાહુલ ગુર્જરની તેની પત્ની સાથે નવી દિલ્હી વિસ્તારમાં ભાડેથી રહેતો હતો અને હોટલમાં વેટર તરીકે નોકરી કરતો હતો. આ દરમિયાન તેના મકાનમાં ભાડેથી રહેતી બબીતા નામની મહિલા સાથે મળીને મકાન માલિકની 13 વર્ષીય પૌત્રીને નશાકારક દવા ભેળવેલી મીઠાઈ ખવડાવી બેભાન કરી આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બબીતાએ ઘરમાંથી લોકર તોડી 1.78 લાખની ચોરી કરી હતી અને પરિવારને જાણ કરશે તો પરિવારના તમામ સભ્યોને ગોળી મારી હત્યા કરી દેવાની બાળકીને ધમકી આપી હતી. આરોપી રાહુલ ગુર્જરે અવારનવાર દુષ્કર્મ આચરી ગુનો આચરેલ, જેથી આ સમગ્ર મામલે દિલ્હીના માલવીયનગર પોલીસ મથકમાં ગત રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થયો હતો અને દિલ્હી પોલીસની ટીમે આરોપીને ઉત્તરાખંડથી ઝડપી પાડ્યો હતો. દિલ્હીની લાવતી હતી અને દરમિયાન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરપુરના ખતોલી વિસ્તારમાં હોટલમાં જમા કરાવવા માટે રોકાયેલા, જ્યાં આરોપી રાહુલ દિલ્હી પોલીસના જાપ્તામાંથી ફરાર થઈ ગયો. જે બાબતે મુઝફ્ફરપુરના ખતોલી પોલીસ મથકમાં ગત 30/8/2024 ના રોજ ગુનો રજીસ્ટર થયો હતો. દિલ્હીમાં બાળકીને નશાકારક દવા પીવડાવી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરી ઘરમાંથી રોકડા રૂપિયા ચોરી કરી નાસી ગયા બાદ પોલીસમાં પકડાઈ જતા દિલ્હી પોલીસના જાપ્તામાંથી 3 માસથી ફરાર થઈ ગયેલા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપીને દિલ્હી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. તેમજ આરોપી અગાઉ ઉત્તરાખંડના ઋષિકેશ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં દહેરાદૂન જેલમાં 2 માસ સુધી કેદમાં પણ રહી ચૂક્યો છે. દ્વારકા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનું મોટરસાયકલ ચોરી થવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં એલસીબી પોલીસે તાકીદની કાર્યવાહી કરી આરોપી એવા પટેલકા ગામના વૃદ્ધને દબોચી લીધો હતો. દ્વારકા પંથકમાંથી તાજેતરમાં એક આસામીનું મોટરસાયકલ ચોરી થવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. આ પ્રકરણમાં એલસીબીએ પોલીસે તાકીદની કાર્યવાહી કરી આરોપીને એવા પટેલકા ગામના વૃદ્ધને દબોચી લીધો હતો. આ સમગ્ર પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દ્વારકાના દિંગેશ્વર પાડો વિસ્તારમાં રહેતા અમિતભાઈ વાલજીભાઈ પરમાર નામના 30 વર્ષના સતવારા યુવાનનું ₹25,000ની કિંમતનું હોન્ડા સાઇન મોટરસાયકલ તારીખ 27 નવેમ્બરના રોજ રવારી ગેટ સામે આવેલી એક હોટલના પાર્કિંગમાંથી ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો.
જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ પ્રકરણમાં એલસીબી કે ગોયલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ અર્જન બારુ પીઠભાઈ ગોજિયા તથા પ્રવીણ માંડમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ પ્રકરણમાં સંડોવાયેલા કલ્યાણપુરના તાલુકા અને પટેલના ગામના રોજીવાડા વિસ્તારના રહીશ નારણ તીડાબાઈ કંગરિયાના 68 વર્ષના શખ્સને પોલીસે દબોચી લઈ ₹25,000ની કિંમતનું ચોરીના હોન્ડા સાઇન મોટરસાયકલ કબજે કર્યું. ત્યારબાદ આગળની તપાસ અર્થે આરોપીનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો. રાજ્ય ગૃહમંત્રી દ્વારા આજે સુરત શહેરમાં રાજ્યનો સૌપ્રથમ એન્ટી નાર્કોટિક્સ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. આજે રાજ્યભરમાં ડ્રગ્સ ખૂબ મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યું છે. એ પણ વાસ્તવિકતા છે કે રાજ્યના યુવાનો ડ્રગ્સના રવાડે ચડીને પોતાનું જીવન અંધારામાં ધકેલી રહ્યા છે અને ડ્રગ્સના કારણે યુવાનો પોતાની જિંદગીને નરક સમાન બનાવી રહ્યા છે. જ્યારે આવા યુવાનોને ફરી એક વખત તમામ પ્રકારની કાઉન્સિલિંગ અને સારવાર આપવા માટેની ઝુંબેશ રાજ્ય ગૃહ વિભાગે શરૂ કરી છે. તેના ભાગરૂપે સુરતમાં પહેલી વખત એન્ટી નાર્કોટિક્સ યુનિટ તૈયાર કરવામાં આવી છે. અહીં જે પણ સારવાર લેવા માટે આવશે તે પણ વ્યક્તિને માહિતી જાહેર કરવામાં આવશે નહીં. તેમની સામે કોઈ પણ પ્રકારના એક્શન પણ લેવામાં આવશે નહીં. એટલે ડર્યા વગર આ યુનિટનો વધુમાં વધુ લાભ લેવા માટે રાજ્ય ગૃહમંત્રીએ આહવાન કર્યું હતું. રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું કે સુરત શહેરમાં જે ક્રાઇમ થઈ રહ્યા છે તે પૈકીના સૌથી વધારે ક્રાઇમ ઉધના, પાંડેસરા, લિંબાયત જેવા વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. કોઈ પણ મોટી ઘટના બને ત્યારે અહીંથી ક્રાઇમ બ્રાન્ચ સુધી જવામાં સમય વેડફાતો હોય છે. જ્યારે ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચનું યુનિટ લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાંથી અહીં લોકો રોજગારી મેળવવા માટે આ વિસ્તારની અંદર ઇન્ડસ્ટ્રીમાં કામ મેળવતા હોય છે. સાથે સાથે અન્ય રાજ્યના લોકો અહીં ખૂબ મોટી સંખ્યામાં રહે છે. તમામ લોકોએ કાયદા વ્યવસ્થાનું પાલન કરવું જરૂરી છે અને જો તે કાયદા વ્યવસ્થાનું પાલન ન કરે તો તેને કાયદાનું ભાન કરાવવાની પણ જવાબદારી અમારી છે. ક્રાઇમ બ્રાન્ચના પાંડેસરા યુનિટના લોકાર્પણ બાદ આ વિસ્તારની અંદર પોલીસ ઝડપથી કામગીરી કરી શકે તેના માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે સુરત શહેરમાં પોલીસ દ્વારા ખૂબ વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે અને હું સ્પષ્ટતા સાથે કહું છું કે આ વરઘોડા તો નીકળશે જ અને તે નીકળવા જ જોઈએ. કોઈ પણ વ્યક્તિને જાહેરમાં તલવાર લઈને નીકળતો હોય તો તે એક પગલું પણ ચાલી શકે તેમ નથી. પોલીસ ટ્રીટમેન્ટ આપે છે. તમે જોયા હશે કે છેલ્લા ઘણા દિવસોથી વરઘોડા ખૂબ નીકળી રહ્યા છે અને હજી પણ શહેરના ખૂણામાં સંતાયેલા આવા સામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ ડરતા નથી. તેઓને સબક શીખવાડવા માટે વરઘોડા નીકળશે અને નીકળતા જ રહેશે. ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સરકાર દ્વારા જે પોલિસી બનાવવામાં આવી છે તે પોલીસનો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો ખૂબ સારી રીતે લાભ લેશે એવી મને આશા છે. પરંતુ હું એક વાતની ટકોર કરવા માંગુ છું. કોઈ પણ વ્યક્તિ જે યોજનાનો લાભ લેવા માંગતા હોય તેને કન્સલ્ટન્ટ વ્યક્તિને રોકીને ખોટો ખર્ચ કરાવવાની જરૂર નથી. જો તમારી માનસિકતા આવી હશે તો કન્સલ્ટન્ટ્સ દ્વારા આપવામાં આવતા ડોક્યુમેન્ટ્સ આધારે ઝડપથી યોજનાનો લાભ મળશે એ મોટી વાત છે અને ખોટી પણ છે. જે પોલિસી છે તે અંતર્ગતના તમામ નિયમો અને ડોક્યુમેન્ટ જો તમે ફોલો કરશો તો તમને પણ સહજતાથી યોજનાઓનો લાભ મળી શકશે. કન્સલ્ટન્સી એજન્સી અને વ્યક્તિને રોકીને ખોટા ખર્ચ કરવાની કોઈ જરૂરિયાત નથી. જોડાયેલું આ નાર્કોટિક્સ યુનિટ દ્વારા કોઈ બી યુવાન જો ડ્રગ્સના નશામાં ફસાઈ ગયો હોય તો એના પરિવારજનો જો યુવાનને ત્યાં લઈ જશે તો એને અલગ અલગ ડૉક્ટર્સ તથા સરકાર દ્વારા જે અનેક સંસ્થાઓને જે માન્ય કરી છે એ માન્યતા ધરાવતી સંસ્થાઓ જોડે એ દીકરાને એ યુવાનને ડ્રગ્સની લટમાંથી બહાર લાવવાનું કામ બી પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવ્યું છે. આજે એનું બી હું ઓપનિંગ કરીને આવ્યો છું અને આ પ્રયાસ આ રાજ્યનો પહેલો પ્રયાસ છે એ તમારા સૌ માટે સુરત શહેરમાં વેસુ પોલીસ સ્ટેશનમાં ચાલુ કરવામાં આવ્યો છે. આમાં કોઈ બી બાળક કોઈ બી યુવાનને લઈને અગર પરિવારજન જશે તો એને ચિંતા કરવાની જરૂર નથી. એની ઉપર કોઈ બી કેસ કરવામાં નથી આવવાનો કે એનું નામ બી કોઈ બી પ્રકારનું બહાર નહીં પાડવામાં આવે એવી બી વ્યવસ્થા આપણે લોકોએ કરવામાં આવી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અમારા ઉદ્યોગ વિભાગ દ્વારા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન માટે 3000 મીટર જમીન જીઆઈડીસી દ્વારા આપવામાં નક્કી કરવામાં આવ્યું છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.